નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। અમરેલીમાંથી આ ક્ષણના મોટા સમાચાર। અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં જૂની અદાવતને લઈ બે પક્ષો વચ્ચે અથડામણ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર બગસરા વિસ્તારમાં કોઈ જૂના વેરઝેરના કારણે અચાનક બે પક્ષો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું। શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, જે થોડા જ સમયમાં ઉગ્ર બની જતા બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી। આ અથડામણમાં બંને પક્ષના મળીને અંદાજે 5 થી 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્નો કર્યા હતા। ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે। હાલ તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે તબીબી ટીમ નજર રાખી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બંને પક્ષના લોકોના નિવેદનો લઈને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાને લઈને વિસ્તારમાં થોડોક સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જો કે પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવી છે। વધુ માહિતી મળતા અમે આપને અપડેટ આપતા રહીશું। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। બેન, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો હતો? બગસરા ગામ। શું બનાવ બન્યો હતો? સલમાન લોકોએ માર્યો મારા ભાઈને। કેટલા જણા હતા એ? 3 જણા। શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી પેલા, પછી દોડીને લઈ ગયા અહીંયા એની પાસે। શું બાબતની ધમકી? હે? શું બાબતે ધમકી આપી? એ કે તને મારી નાખ્યું અમે એમ। જૂનું કારણ? પેલા કાંક બાંધ્યા છે એ લોકો, એટલે એમાંથી કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા। શેનાથી માર્યું એ લોકોએ? સરીએથી। છરિયાથી મારેલું છે। જી સર, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો તો વાત કરો। નામ છે ઇકબાલ શાહ ભીખુસા શાહમદા, બગસરા રહી છે। આ લોકો વારંવાર શું બનાવ બન્યો તો? છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે અને વારંવાર આ વખતે અમારી માથે 5મી 6મી વાર હુમલો કર્યો છે લોકોએ। કેટલા જણા વાગ્યું તમારે? અમારે 3 જણાને